રાજ્યસભાના સદનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈને જે નિવેદન આપ્યું હતું તેને લઈને દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટનાના સંદર્ભમાં આમ તો દેશભરમાં વિરોધ અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો શાંત થઈ ગયો છે, પરંતુ આજે અમદાવાદ ખાતે દલિત સમાજના નેતા અને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા દલિત સમાજને સાથે રાખીને એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભાના સદનમાંથી જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈને વાત કહી હતી તે મામલામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મામલે દેશભરથી માફી માંગે તે પ્રકારની વાત કરી હતી અને સાથે જ તેમણે કહ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શોષિત, વંચિત અને લોકો માટેનો અવાજ છે, તેમનું સંવિધાન છે, તેના કારણે આજે લોકોને જીવન જીવવાના અધિકારો મળ્યા છે, પરંતુ જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે તે કોઈ પણ કાળે સાંખી લેવામાં નહીં આવે। પહેલા તો મામલાને લઈને આજે જે અમદાવાદ ખાતેથી રેલી નીકળી હતી તેને લઈને શું કહી રહ્યા છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, તેમણે શું માંગ કરી છે તે સાંભળી લો। આપ સૌ જાણો છો એમ દેશના ગૃહપ્રધાન અમિત શાહે થોડાક દિવસો પૂર્વે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું આ દેશની સંસદમાં અપમાન કરતા બહુ જ ડિરોગેટરી મેનરમાં એમના માટે આંબેડકર 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 બોલના ફેશન બન ગયા એવા શબ્દોનો પ્રયોગ કર્યો, જેના કારણે સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતના પીડિતો, શોષિતો, વંચિતોને ખાસ કરીને દલિત, આદિવાસી, ઓબીસી સમાજ ખૂબ આક્રોશિત અને આંદોલિત છે। અમે ઘણા પ્રયત્નો કર્યા છતાં રેલી, ધરણા, આંદોલન માટેની પરમિશન નહોતી મળતી, પણ આજે જ્યારે પરમિશન મળી છે ત્યારે અમદાવાદ શહેરના દલિત સમાજના કર્મશીલો, આગેવાનો, આંબેડકરવાદીઓ એ મોટી રેલી સ્વરૂપે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખોખરાથી નીકળી સારંગપુર રેલી સ્વરૂપે જઈ સરકાર સમક્ષ એક જ માગણી કરવાના છીએ કે અમિત શાહે તાબડતોબ બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું એ બદલ માફી માગવી જોઈએ। એમનામાં થોડી પણ શરમ ને લાજ બચી હોય તો એમણે ગૃહપ્રધાનના પદેથી રાજીનામું આપી દેવું જોઈએ। એમણે કહ્યું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ લેવાના બદલે ભગવાનનું નામ જપતા હોત તો 7 જન્મ સુધી સ્વર્ગ મળી હોત। હું કહેવા માગું છું સમગ્ર ગુજરાત અને દેશના દલિતો વતી, અમારે મર્યા પછીનું સ્વર્ગ નથી જોઈતું, જીવતે જીવ એવા ગુજરાત અને ભારતની રચના જોઈએ છીએ જે એક પણ ગામમાં અસ્પૃશ્યતા ન હોય, કોઈ સફાઈ કર્મીએ ગટરમાં ઉતરીને મરવું ન પડે અને જાતિવાદી હિંસાના કારણે કોઈ પણ દલિત કે આદિવાસીનું લોહી ન રેડાય, સમાનતાવાદી સમાજની સ્થાપના થાય અને આપણે બધા જ જાતિઓમાં વહેંચાયેલા હોવાના બદલે ભારતવાસી બની જઈએ એવા રાષ્ટ્રનું અને સમાજનું નિર્માણ અમારી ઉગાડી આંખે આ જન્મમાં જોવું છે, મર્યા પછી નહીં। એટલે જેણે ગોડસે ગોડસે કરવું હોય કરે, અમે આંબેડકરમાં માનીએ છીએ, આંબેડકર આંબેડકર કરતા રહીશું। જેણે મનુસ્મૃતિનું રટણ કરવું હોય કરે, અમે સંવિધાન કરતા રહીશું। જિગ્નેશભાઈ, બનાસકાંઠાના બે ભાગ કઈ રીતે જોયું? બનાસકાંઠાના બે ભાગ કઈ રીતે પાડ્યા એ મને હજી સમજાતું નથી। કોઈ પણ જિલ્લાના બે ભાગ પાડવા કરતાં જરૂરી એ જિલ્લાના ખેડૂતો, પશુપાલકો, શ્રમજીવીઓ એને ન્યાય મળે, એને એના બંધારણીય હકના અધિકાર મળે। ઉત્તર ગુજરાતનો પીવાનો પાણીનો જે વિકટ પ્રશ્ન છે બનાસકાંઠામાં પણ છે, એ પ્રશ્નનું સમાધાન થાય, નવા જીઆઈડીસીના યુનિટ્સ મળે, બનાસકાંઠા જિલ્લાના હજારો બેરોજગાર લોકોને રોજગાર મળે, એ સવાલોનું સમાધાન નહીં કરવું અને જિલ્લાના ભાગલા કરવા, હું નથી માનતો એનાથી કંઈ મોટી ક્રાંતિ થવાની હોય। આવતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમને અલગ અલગ જગ્યાએ ધરણા પ્રદર્શન, વિરોધ પ્રદર્શનની મંજૂરી મળી નહોતી, ત્યારબાદ અમદાવાદ ખાતે આજે દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં છે, તેમના દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી, જેમાં અમદાવાદના ખોખરાથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની રેલીની શરૂઆત થઈ હતી અને જે સાળંગપુર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે ત્યાં રેલી પૂર્ણ થઈ હતી। આ મામલામાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દેશભરથી માફી માંગે તે પ્રકારની માંગ સાથે જે સમગ્ર ઘટના બની છે તેને લઈને પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો અને જેમાં અમદાવાદના મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો છે તે આ રેલીમાં જોડાયા હતા અને તેમણે ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ પોતાનો વિરોધ પણ વ્યક્ત કર્યો હતો। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।